Today we are going to learn the next topic of grammar, which is simple modal auxiliary. Simple modal auxiliary means કે સાદા સહાયકારક ક્રિયાપદો. અગાઉ તમે આ ટોપિક ભણી ગયા હશો. તમારા 10thમાં 12th માટે પણ આ ટોપિક ઘણો મહત્ત્વનો છે, જેઓ ઓલરેડી મારી પાસે 11thમાં ભણી ગયા છે. પણ છતાં પણ એ લોકો પણ આ ફરી પાછો ટોપિક જોશે, ભણશે, થોડોક વધારે વિચાર આવશે, વધારે નવું જાણવા મળશે, તો ફરી પાછો ચોક્કસ જોવો આ વિડીયો. ઓકે, જે લોકો 11thમાં ભણી રહ્યા છે અત્યારે, તેઓ પણ કદાચ 10thમાં આ ટોપિક ભણી ગયા હશે. તો આ ટોપિક સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ. મોડેલ્સ કયા કયા હોય છે, સૌથી પહેલાં એ જોઈએ. તો મોડેલ્સ છે એ છે શેલ, વિલ, એક અને બે. એક છે શેલ, એક છે વિલ. આ બે થયા છે, બરાબર છે. બે મેં સાથે લખેલા છે કારણ કે આપણે ઓલરેડી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે ભણી ગયા છીએ એ જ છે અહીંયા મોડેલ ઓક્ઝિલરીમાં, શેલ અને વિલ, બરાબર. એટલે ફરી પાછા આપણે રિપીટ ભણશું નહીં. ત્યાર પછી બીજું છે કેન અને કુડ, બરાબર. એ આપણે અહીં ભણશું. બે અલગ અલગ છે, કેન અને કુડ. કેન પ્રેઝન્ટમાં છે, કુડ પાસ્ટમાં છે. ત્યાર પછી શુડ, બરાબર. એ આમ જોઈએ તો પાંચમું છે. ત્યાર પછી ચોથું છે વુડ. પાંચમું મે અને માઇટ. મે પ્રેઝન્ટમાં, માઇટ પાસ્ટમાં. છઠ્ઠું છે મસ્ટ. સાતમું હેવ ટુ. આઠમું ઓટ ટુ. નવમું ડેર ટુ. તો આ રીતે આપણે આટલા મોડેલ ઓક્ઝિલરીઝ જોવાના છે, જેમાં આપણે જે સૌથી વધારે મહત્ત્વના હોય એવા જો કોઈ જોવાના હોય તો એ છે પહેલાં 6 સુધીના. એટલે કે શેલ, વિલ, કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. આટલા મોડેલ ઓક્ઝિલરીઝ આપણે અત્યારે મોડેલ ઓક્ઝિલરી સ્વરૂપે જોવાના છે. એના સિવાયના આપણને અલગ અલગ ફંક્શન ટોપિકમાં પૂછાય છે, ત્યારે આપણે એને ફરી પાછા રિપીટ કરશું. ઓકે, આગળ વધીએ મોડેલ ઓક્ઝિલરીમાં. હવે અગાઉ આપણે ટેન્સીસમાં નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્ટિવ, પેસિવ આ બધી વાક્ય રચનાઓ જોતા હતા. બટ આજથી આપણે હવે નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ નહીં જોઈએ. વી નો ઇટ કે કઈ રીતે નેગેટિવ બનાવાય, કઈ રીતે ઇન્ટ્રોગેટિવ બનાવાય, કઈ રીતે નકાર બનાવાય, કઈ રીતે પ્રશ્નાર્થ બનાવાય. હવે આપણે એક્ટિવ અને પેસિવ આની ઉપર થોડુંક ફોકસ વધારે રાખશું. અને એ ખાસ તમને જણાવી દઉં કે આપણે એક્ટિવ પેસિવ ટોપિક નથી ભણતા. આપણે એ આગળ એક અલગ ટોપિક સ્વરૂપે હજી ભણવાનું બાકી છે, બરાબર છે. સાથે સાથે આપણે બંનેની પ્રેક્ટિસ થતી જાય, કારણ કે તમે 10મામાં પણ એક્ટિવ પેસિવ ભણી ગયા છો, એટલે બે તમારું રિપીટ થાય. એ રીતે સાથે સાથે આપણે અહીંયા જોતા જઈએ છીએ. તો શરૂ કરીએ. સૌથી પહેલું મોડેલ ઓક્ઝિલરી કેન, બરાબર છે. કેન. હવે કેન છે એ શું દર્શાવે છે? તો કેન છે એ આપણને ક્ષમતા દર્શાવે છે. ક્ષમતા એટલે કે મારી શક્તિ. હું કંઈક કરી શકું છું, તમે કંઈક કરી શકો છો, તે કંઈક કરી શકીએ છીએ, એવું કહેવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ. કેન છે એ વર્તમાનનો શબ્દ છે, એ પ્રેઝન્ટમાં ઉપયોગમાં આવે. જ્યારે પણ પ્રેઝન્ટમાં સેન્ટેન્સ બોલવું છે ત્યારે આપણે કેન શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. હવે હું કંઈક કરી શકું છું, મારામાં કંઈક ક્ષમતા છે. એ ક્ષમતા એટલે કે શબ્દ છે એબિલિટી. તો એ તમારું ફંક્શન વર્ડ પણ બને છે. કેનવાળું સેન્ટેન્સ તમારે એક્ઝામમાં પૂછાય છે. ફંક્શન આઈડેન્ટિફિકેશન, ફંક્શનને ઓળખવું કે આ વાક્યનું ફંક્શન કયું છે. તો જો તમને વાક્યમાં કેન જોવા મળે છે તો એવા વાક્યનું સેન્ટેન્સ તમે ઓળખીને એમાં કેન જોઈને તમે એ વાક્યનું ફંક્શન શોવિંગ એબિલિટી પસંદ કરશો, બરાબર છે. ત્યાર પછી જોઈએ
હવે સૌથી પહેલું વાક્ય એક્ટિવમાં જોઈએ. એક સરસ મજાનું પોઝિટિવ એક્ઝામ્પલ આપણી પાસે છે, કારણ કે કેન એ પોઝિટિવિટી બતાવે છે કે હું કંઈક કરી શકું છું. તો એવું જ એક્ઝામ્પલ આપણે કંઈક સરસ મજાનું લીધું છે. યુ કેન પાસ GPSC એક્ઝામ એટ ફર્સ્ટ અટેમ્પ્ટ. તમે પહેલા જ પ્રયત્ને GPSC એક્ઝામ પાસ કરી શકો છો. એક પોઝિટિવિટી બતાવવા માટે કેનનો ઉપયોગ કરાય કે તમે પહેલા જ પ્રયત્ને તમે GPSC એક્ઝામ પાસ કરી શકો છો. એવો આપણે મક્કમ નિર્ધાર કરીએ, વિશ્વાસ રાખીએ તો એ શક્ય બનશે. બરાબર છે. તો કેન પાસ એ શું છે? તો એના માટે આપણે વાક્યરચના બંનેની લખેલી છે. હવે કેન પાસને જોઈને આપણી વાક્યરચના સમજીએ એક્ટિવની. હવે અહીંયા મેં સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં વાક્ય રચનામાં SMA લખ્યું છે. આ SMA એટલે શું? એટલે કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ. સમજાય છે? સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે શોર્ટ ફોર્મમાં SMA. બરાબર છે. પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે અહીંયા લેવાનું છે, જે અહીંયા પાસ છે આપણી પાસે, એ V1 છે. ક્લિયર? હવે એ જ રીતે પેસિવ વાક્યરચના પણ આપણે જોશું. પેસિવ વાક્યરચના મારી પાસે છે આપણી પાસે કે SMA પ્લસ B પ્લસ V3. હવે આપણે એમ થાય કે SMA એટલે કોણ? તો SMA એટલે કે આપણે જે આ 1 થી 9 શબ્દો અહીંયા જોયા મોડેલ ઓક્ઝિલરીના, એ બધા SMA છે. આપણે જેના વિશે ભણીએ છીએ, અહીંયા કેન ભણીએ છીએ, તો કેન આપણું SMA છે. એટલે કે સેન્ટેન્સમાં જે કંઈ પણ છે એ આપણું SMA છે. એક શોર્ટકટ માટે તમને સમજાવવા માટે મેં થોડુંક એને શોર્ટ બનાવી દીધું છે કે ઝડપથી તમે એને ગ્રાસ્પ કરી શકો. પેસિવ એક્ઝામ્પલ એનું જોઈએ તો હવે આપણી પાસે જેમ આપણે ટેન્સીસમાં ઓબ્જેક્ટ સેન્ટેન્સમાંથી ગોતતા હતા એ જ રીતે જોઈએ. પાસ કરવું. શું પાસ કરવું? તો કે GPSC એક્ઝામ એ આપણું ઓબ્જેક્ટ આપણને મળે છે, તો એનાથી શરૂઆત કરીએ. GPSC એક્ઝામ. હવે ઓબ્જેક્ટ મૂકી દીધા પછી સીધી જ પેસિવ વાક્યરચના મૂકવાની. તો કે SMA શું છે આપણું? તો કે કેન. તો કેન પ્લસ B પ્લસ V3 જેવા સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્યરચના હતી, સેમ ટુ સેમ એ જ વાક્યરચના અહીંયા એક્ટિવ પેસિવમાં છે. સિમ્પલ ફ્યુચરમાં આપણે જોયું હતું એક્ટિવમાં શેલ વિલ પ્લસ V1. તો અહીંયા એની જગ્યાએ શેલ વિલની જગ્યાએ આપણે મૂક્યું છે SMA પ્લસ V1. પેસિવ શું હતું? તો કે શેલ વિલ પ્લસ B પ્લસ V3. તો અહીંયા પેસિવમાં એ જ વસ્તુ છે, શેલ વિલની જગ્યાએ SMA આવી જાય છે. બાકી વાક્યરચના સેમ ટુ સેમ જ છે, SMA પ્લસ B પ્લસ V3. બરાબર છે. સો GPSC એક્ઝામ કેન બી પાસનું V3 પાસ્ડ. પછી વાક્યરચના પ્રમાણે આપણે અગાઉ જોઈ ગયા છે જ રીતે. ત્યાર પછી બાય, સબ્જેક્ટ યુ, વૈધા કેટલા શબ્દો, અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ, એટ ફર્સ્ટ અટેમ્પ્ટ. બરાબર. અહીંયા આપણું કેન કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી જોઈએ બીજો શબ્દ છે આપણો કુડ. હવે કુડ ક્યારે ઉપયોગમાં આવે છે? તો કુડ પણ ક્ષમતા દર્શાવવી હોય જ્યારે, ત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પણ ક્યારે? ક્ષમતા તો કેન પણ દર્શાવે છે, ક્ષમતા કુડ પણ દર્શાવે છે, પણ કેન છે એ પ્રેઝન્ટમાં આવશે એટલે કે વર્તમાનમાં આવશે, જ્યારે કુડ છે એ ભૂતકાળમાં વપરાય છે એટલે કે પાસ્ટમાં. એનું સેન્ટેન્સ છે એ પાસ્ટમાં હોય કે ભૂતકાળમાં કોઈમાં એવી ક્ષમતા હતી કે એ કોઈ કાર્ય કરી શકત. બરાબર. કેન છે એ કરી શકું છું, કરી શકે છે એવું દર્શાવવા. જ્યારે કુડ છે એ કરી શકાયું હોત, એ કરી શક્યો હોત, એનામાં ક્ષમતા હતી પણ એ ન કરી શક્યો, એવું કહેવા માટે આપણે ઉપયોગમાં લઈએ. એક્ઝામ્પલ જોઈએ એનું. Vinit could solve this sum in a minute, but he didn't. વિનીત છે એ આ દાખલો
સમ એટલે કે દાખલો. વિનીત આ દાખલો 1 મિનિટમાં ઉકેલી શકતો હતો. એનામાં ક્ષમતા હતી કે આ દાખલો એ 1 મિનિટમાં ઉકેલી શકે. બટ હી ડિડન્ટ, પરંતુ તેણે એવું કર્યું નહીં. ડીડ છે એ કયા ટેન્સમાં ઉપયોગમાં આવે છે? તો આપણને ખબર છે કે ડીડ છે એ પાસ્ટ ટેન્સમાં ઉપયોગમાં આવે. તો ડીડ ઉપરથી આપણને ખબર પડે છે કે આ વાક્ય છે એ પાસ્ટમાં છે, અને પાસ્ટમાં છે એટલે જ આપણે અહીંયા એક્ઝામ્પલમાં કુડ લીધું છે. બરાબર છે. હવે એનું પેસિવ બનાવીએ તો સોલ્વ કરવું એટલે કે ઉકેલવું. શું ઉકેલવું? આપણે પ્રશ્ન પૂછીએ એને તો આપણને જવાબ મળે છે ધીસ સમ એટલે કે આ દાખલો. આ દાખલો ઉકેલવો. તો શરૂ કરીએ પેસિવ વાક્ય એનાથી. તો કે ધીસ સમ, ત્યાર પછી આપણી પેસિવની વાક્ય રચના SMA. SMA છે આપણું અહીંયા કુડ, જે આપણે ઉપરના વાક્યમાં જોઈ શકીએ. ઉપરના વાક્ય ઉપરથી જ નક્કી થશે. તો ધીસ સમ કુડ બી સોલ્વનું V3 સોલ્વડ બાય, આપણું સબ્જેક્ટ છે અહીંયા વિનીત, બાય વિનીત ઇન અ મિનિટ. હવે આપણે વિચારીએ કે સર આ બટ હી ડિડન્ટ, જો આવું પેરેગ્રાફ સ્વરૂપે આપણને આપેલું હોય વાક્યમાં, એક વાક્ય આવું આપણને પેરેગ્રાફમાં આપેલું હોય તો આનું શું કરવું? બટ હી ડિડન્ટ. તો મેં તમને અગાઉ પણ ટેન્સ ભણાવ્યો ત્યારે કીધું કે જેમાં ઓબ્જેક્ટ નથી એ વાક્ય પેસિવ ન બને. તો એ વાક્યને એઝ ઇટ ઇઝ રાખી દેવાનું, બટ હી ડિડન્ટ. ઓકે, અહીંયા આવશે બટ હી ડિડન્ટ. ઓકે, અહીંયા આપણું કુડ આપણું કમ્પ્લીટ કરી થાય છે. પણ એક મહત્વની ખાસ બાબત ધ્યાનમાં લેવી કે કેન હોય કે કુડ હોય સેન્ટેન્સમાં, બેમાંથી કોઈ પણ હોય તો એનું ફંક્શન છે શોવિંગ એબિલિટી. બસ ખાલી એ માત્ર ધ્યાનમાં લેવું કે વાક્ય રચના આ હોવી જોઈએ, કારણ કે આપણે હજી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી પણ જોવાના છીએ. આ તો બસ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી છે. ત્યાર પછી ત્રીજો શબ્દ છે આપણી પાસે શુડ. શુડ છે એ નૈતિક ફરજ દર્શાવે છે. હવે નૈતિક ફરજ એટલે કેવી ફરજ? નૈતિક ફરજ છે એ આપણે કોઈ કાર્ય કરીએ એ આપણી ફરજ એવી ફરજ છે કે જેમાં આપણી નૈતિકતા દર્શાવવામાં આવે ને આપણા નૈતિક મૂલ્યો દર્શાવવામાં આવે. જેમ કે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, એ આપણી નૈતિકતા છે. જો આપણે એનું પાલન નહીં કરીએ તો આપણને કોઈ સજા કરશે નહીં, આપણને કોઈ પનિશ નહીં કરે. એના માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ. કદાચ નહીં વાવીએ તો આપણને કોઈ પનિશ કરવા નહીં આવે, આપણને કોઈ ડાયરેક્ટલી તરત નુકસાન નહીં થાય. પણ આ બધા કાર્યો કંઈક એવા છે કે જેનું આપણને લાંબા ગાળે, લાંબા સમયે એનું અસર, એનું નુકસાન આપણને જોવા મળી શકે છે. તો નૈતિક ફરજ છે એ આપણે ખાસ પર્યાવરણના રક્ષણ માટે એક માનવી તરીકેની જવાબદારી સ્વરૂપે આપણે સ્વીકારવા જોઈએ અને એનું પાલન કરવું જોઈએ, એવું દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. અને તેથી જ જ્યારે એના વાક્યનું ગુજરાતી કરવામાં આવે ત્યારે છેલ્લે જોઈએ એવું ગુજરાતી થાય છે. ઓકે, હવે શુડ છે એ જ્યારે તમને વાક્યમાં જોવા મળે છે ત્યારે એ ફંક્શન છે ગિવિંગ એડવાઇઝ. ખાસ સમજવું, ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમને શુડ પ્લસ V1 તમને કોઈ વાક્યમાં જોવા મળે છે ત્યારે એ છે ગિવિંગ એડવાઇઝ, સલાહ આપવી. ઘણી વખત સલાહ સ્વરૂપે પણ શુડનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે ડૉક્ટર ઘણી પેશન્ટને કહેતા હોય યુ શુડ ટેક રેસ્ટ. શિક્ષક વિદ્યાર્થીને કહેતા હોય યુ શુડ વર્ક સ્માર્ટ, યુ શુડ સ્ટાર્ટ રીડિંગ. ત્યારે વાંચવાનું શરૂ કરવું જોઈએ, તમારે આરામ કરવો જોઈએ. તો આવું જ્યારે વાક્ય હોય એ શુડ પ્લસ V1 હોય છે અને ત્યારે એ વાક્યનું ફંક્શન બને છે ગિવિંગ એડવાઇસ. ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ શુડનું. વી શુડ વેર માસ્ક વેન વી ગો આઉટ. આપણે જ્યારે બહાર જઈએ ત્યારે આપણે માસ્ક પહેરવું જોઈએ. વેર એટલે કે પહેરવું. આપણે માસ્ક પહેરવું જોઈએ.
જો ગુજરાતીમાં પણ આવશે જોઈએ, બરાબર છે. એક્ઝામ્પલને આપણે પેસિવમાં બનાવીએ તો વેર એટલે કે પહેરવું. શું પહેરવું? તો કે માસ્ક. તો માસ્ક આપણું ઓબ્જેક્ટ બને છે. માસ્ક શુડ બી વોર્ન બાય અસ વેન વી ગો આઉટ. જ્યારે આપણે બહાર જઈએ ત્યારે આપણે માસ્ક પહેરવું જોઈએ, બરાબર છે. ક્લિયર છે સેન્ટેન્સ શુડવાળું? તો અહીંયા આપણું આટલું. આપણે આજે સૌથી પહેલાં જોવાના છીએ વુડ, જે આપણું ચોથું મોડેલ ઓક્ઝિલરી છે. વુડ એટલે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીમાં શું દર્શાવે છે? તો એ ઈચ્છા, વિનંતી કે પસંદગી દર્શાવવા માટે ઉપયોગમાં આવે છે. હવે વુડ છે એનાથી મોટા ભાગે ઈચ્છા કે પસંદગી દર્શાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. એક્ઝામ્પલ તરીકે, આઈ વુડ લાઈક ટુ ડ્રિંક કોફી, આઈ વુડ લાઈક ટુ ગો આઉટ, આઈ વુડ લાઈક ટુ સિંગ અ સોંગ, આઈ વુડ લાઈક ટુ લિસન સમ મ્યુઝિક. આવી રીતે વુડનો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક વિનંતી કરવી હોય તો પણ આપણે વુડનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે, વુડ યુ પ્લીઝ ઓપન ધ વિન્ડો, વુડ યુ પ્લીઝ હેલ્પ મી, વુડ યુ પ્લીઝ ક્લોઝ ધ ડોર. આ રીતે તમે વુડનો ઉપયોગ વિનંતી કરવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે છે ફંક્શન તમારે MCQ સ્વરૂપે પૂછાય છે, એમાં પણ વુડ તમારે પૂછાય છે. તો જ્યારે તમને કોઈ સેન્ટેન્સમાં વુડ જોવા મળે છે ત્યારે એવા સેન્ટેન્સનું ફંક્શન છે શોવિંગ પ્રેફરન્સ. પ્રેફરન્સ એટલે કે પસંદગી. પસંદગી દર્શાવતું વાક્ય હોય છે વુડનું, મોટા ભાગે એ જ હોય છે. ત્યારે પસંદગી દર્શાવે છે વુડ, એટલે એવા વાક્યનું ફંક્શન છે શોવિંગ પ્રેફરન્સ. પ્રેફરન્સ એટલે કે પસંદગી, ખાસ યાદ રાખવું, બરાબર છે. પ્રેફરન્સ પસંદગી. હવે જોઈએ વુડનું પહેલું એક્ઝામ્પલ એક્ટિવમાં. વાક્ય રચના અગાઉ આપણે આપણા લેક્ચરમાં જોઈ લીધી છે, ફરી પાછી એક વખત જોઈ લઈએ. એક્ટિવ વાક્ય રચના SMA પ્લસ V1 છે. SMA એટલે કે કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી એ હોઈ શકે છે. આપણે એ વુડ ભણીએ છીએ તો SMA છે એ વુડ છે. પેસિવમાં SMA પ્લસ B પ્લસ V3. હંમેશા પેસિવમાં V3 જ આવે, એ ખાસ યાદ રાખવું. જોઈએ સૌથી પહેલું એક્ઝામ્પલ વુડનું એક્ટિવમાં. આઈ વુડ જોઈન કોમર્સ ધેન સાયન્સ. હવે તમને કોઈ પૂછે છે કે તારે 10th પછી શું કરવાની ઈચ્છા છે, તો તમને પૂછશે કે વોટ વુડ યુ જોઈન, અથવા તો વિચ સ્ટ્રીમ વુડ યુ જોઈન આફ્ટર 10th. 10મા પછી તમે કયા પ્રવાહમાં જોડાવવાનું પસંદ કરશો? તો તમે તેને આવો કંઈક જવાબ આપી શકો છો ઇંગ્લિશમાં કે આઈ વુડ જોઈન કોમર્સ ધેન સાયન્સ. હું સાયન્સ કરતાં મને કોમર્સ જોઈન કરવું વધારે ગમશે, બરાબર. ગમશે પસંદગી દર્શાવે છે. તો વુડ જોઈન એટલે કે SMA પ્લસ જોઈન એટલે કે V1, બરાબર છે. ત્યાર પછી એનું પેસિવ જોઈએ. હવે જોઈન કરવું, શું જોઈન કરવું? તો કે કોમર્સ. તો કોમર્સ અહીંયા આપણું વાક્યનું ઓબ્જેક્ટ બને છે, કર્મ બને છે. તો એનાથી વાક્યની શરૂઆત કરીએ તો કોમર્સ વુડ બી જોઈન્ડ. ઓકે, SMA પ્લસ B પ્લસ V3 એટલે કે વુડ બી જોઈન્ડ બાય, આઈનું થઈ જશે મી, બાકીના શબ્દો એમને એમ રહેશે, જે અધર વર્ડ છે આપણા, ધેન સાયન્સ. ઓકે, નંબર 5 મે. મે એટલે કે એ સંભાવના દર્શાવવા કે પરવાનગી લેવી હોય ત્યારે પણ આપણે મેનો ઉપયોગ કરી શકીએ. જો કે મોટા ભાગે આપણે મેનો ઉપયોગ પરમિશન લેવા માટે ઘણો વધારે વખત કર્યો હોય, ખાસ કરીને ક્લાસરૂમમાં સર પાસે, બરાબર છે. તો મે એ આપણને બધાને ખબર છે કે પરમિશન લેવા માટે, પરવાનગી લેવા માટે ઉપયોગમાં થાય છે. તો સાથે સાથે એ સંભાવના પણ દર્શાવે છે, એ કદાચ આમ થશે, કદાચ તેમ થશે, એવું કહેવું હોય
તો આપણે મેનો ઉપયોગ કરી શકીએ. મે છે એ પ્રેઝન્ટમાં છે, બરાબર છે. એક ખાસ ધ્યાન રાખવું, જેમ આપણે અગાઉ કેન જોઈ ગયા છીએ કે મે કેનની જેમ જ બે પ્રેઝન્ટમાં આવશે. કેનનું કુડ ભૂતકાળમાં, મેનું માઇટ ભૂતકાળમાં, બરાબર છે. તો મે સૌથી પહેલાં જોઈએ સંભાવના કે પરવાનગી દર્શાવે છે. હવે મે આ બંને વસ્તુઓ બંને બાબતોમાં ઉપયોગમાં આવે છે, એટલે ફંક્શન પણ આપણી પાસે બે છે અહીંયા મે માટે. તો જ્યારે તમને સેન્ટેન્સની અંદર મે જોવા મળે છે ત્યારે એવા વાક્યનું ફંક્શન છે શોવિંગ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, બરાબર છે. જેનો અર્થ છે જેનો ભાવાર્થ છે એ જ એનું ફંક્શન છે, એને કહેવાય ફંક્શન. મે શું દર્શાવે છે કે સંભાવના. સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. જે અહીંયા ગુજરાતીમાં લખ્યું છે એ જ વસ્તુ તમને ઇંગ્લિશમાં પૂછાય છે. એક સિમ્પલ વસ્તુ છે, થોડુંક લોજિક લગાવો એટલે ઓટોમેટિક તમને આવડી જશે વસ્તુ. તો શોવિંગ પ્રોબેબિલિટી, સંભાવના, સંભાવના દર્શાવવી. ત્યાર પછી જો ક્યારેય પરમિશન લેવા માટે ઉપયોગમાં આવે, ઘણી વખત આપણે સાંભળ્યું મે આઈ કમ ઇન, મે આઈ ગો આઉટ, તો આ રીતે ઉપયોગમાં આવશે ત્યારે એ વાક્યનું ફંક્શન બને છે આસ્કિંગ પરમિશન, એટલે કે પરવાનગી લેવી. આસ્કિંગ પરમિશન. આ તમને એમસીક્યુ સ્વરૂપે ફંક્શન ઓળખવા માટે પૂછાઈ શકે છે. ઓકે, સેન્ટેન્સ જોઈએ મેનું. ગવર્મેન્ટ મે રીઓપન સ્કૂલ્સ ઇન ઓગસ્ટ 2020. સરકાર કદાચ, મે છે તો મેનો કોઈ સ્પેશિયલ અર્થ નથી બનાવવાનો આપણે. મે એ સંભાવના બતાવે છે, અને સંભાવના એટલે કે કદાચ, કદાચ આમ થયું હશે, કયું કદાચ આમ થશે એવું જ કહેવા માટે. તો સરકાર કદાચ ઓગસ્ટ 2020માં સ્કૂલો ફરી પાછી શરૂ કરશે, ફરી પાછી ખોલી નાખશે. ખોલી નાખશે. અત્યારે જુલાઈ ચાલુ છે, છતાં આપણે આવું કહી શકીએ કે કદાચ સરકાર ઓગસ્ટમાં સ્કૂલો ઓપન કરશે, બરાબર છે. પેસિવમાં જોઈએ રીઓપન કરવું એટલે કે ફરી ખોલવું. શું? તો કે સ્કૂલ્સ. તો સ્કૂલ્સ આપણું ઓબ્જેક્ટ બને છે, એટલે કે કર્મ બને છે. એનાથી વાક્યની શરૂઆત કરીએ તો સ્કૂલ્સ ઓબ્જેક્ટ લખ્યા પછી સીધી આપણી પેસિવની વાક્ય રચના મૂકવાની, SMA + B + V3. તો SMA છે આપણું અહીંયા મે, તો મે બી રીઓપન, ઓપનનું V3માં ED પ્રત્યે લાગશે, તો રીઓપન્ડ, બરાબર. બાય આપણે અહીંયા સબ્જેક્ટ છે ગવર્મેન્ટ ઇન ઓગસ્ટ 2020, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે, ઇઝી વસ્તુ છે. મે સંભાવના કે પરવાનગી દર્શાવે છે, ફંક્શન છે શોવિંગ પ્રોબેબિલિટી, આસ્કિંગ પરમિશન. ક્લિયર? ત્યાર પછી નંબર 6 એટલે કે માઇટ. હવે માઇટ છે એ પણ સંભાવના જ દર્શાવે છે. માઇટનો ઉપયોગ પરમિશન લેવા માટે થતો નથી, બરાબર છે. ખાસ ધ્યાનમાં લેવું. હવે માઇટ છે એ ભૂતકાળમાં છે, કારણ કે મે છે એ વર્તમાનમાં છે. મેનું ભૂતકાળનું રૂપ થાય માઇટ. આ ખાસ યાદ રાખવું. આપણે કદાચ ટેન્સ ચેન્જ પૂછાય તો તમને એ ખાસ ખબર હોવી જોઈએ કે કેનનું ભૂતકાળ કુડ થાય, મેનું ભૂતકાળ માઇટ થાય, બરાબર છે. તો સંભાવના દર્શાવે છે ભૂતકાળમાં, એનું ફંક્શન પણ શોવિંગ પ્રોબેબિલિટી, કારણ કે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, બરાબર છે. તો બંને વસ્તુ સંભાવના દર્શાવે છે મે અને માઇટ, અને બંનેનું ફંક્શન પણ છે શોવિંગ પ્રોબેબિલિટી. જોઈએ એનું પહેલું સેન્ટેન્સ એક્ટિવમાં. હી માઇટ ગેટ અ બાઇક આફ્ટર બોર્ડ રિઝલ્ટ્સ. બોર્ડ રિઝલ્ટ્સ આપશે ત્યાર પછી તેને કદાચ બાઇક મળી હોત, પણ ન મળી તો આપણે વાક્ય લખીએ. કદાચ એના ફાધર એને પ્રોમિસ કર્યું હોય કે તું બહુ સારું રિઝલ્ટ લઈ આવીશ તો તને હું નવું બાઇક લઈ આપીશ, બટ રિઝલ્ટ સારું નથી આવ્યું અને બાઇક એને નથી મળ્યું, ત્યારે આપણે એવું કહી શકીએ કે હી માઇટ ગેટ અ બાઇક આફ્ટર બોર્ડ રિઝલ્ટ્સ, બરાબર છે. કારણ કે ઘટના ભૂતકાળ થઈ ગઈ છે, બોર્ડનું રિઝલ્ટ ઘણા સમય પહેલાં જ આવી ગયું છે, તો વાક્ય ભૂતકાળમાં છે. તો પેસિવ બનાવીએ વાક્યને. તો ગેટ એટલે કે મેળવવું. શું મેળવવું? તો કે અ બાઇક આપણું ઓબ્જેક્ટ બને છે. તો અ બાઇક
ફરી પાછું પેસિવની વાક્યરચના લખીએ. ઓબ્જેક્ટ લખ્યા પછી SMA પ્લસ બી પ્લસ V3. SMA છે આપણું અહીંયા માઇટ. બી ગેટનું V3 ગોટન થશે અથવા તો ગોડ, બેમાંથી કોઈ પણ લખો સાચું છે. બાય એનું થઈ જશે હેમ આફ્ટર બોર્ડ એક્ઝામ. ક્લિયર છે? તો અહીંયા આપણે 3 મોડેલ ઓક્ઝિલરી બીજા કમ્પ્લીટ કરીએ છીએ. ટોટલ 6 આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર. આગળ હવે આપણે ચોથું મસ્ટ આપણે મોડેલ ઓક્ઝિલરી જોઈએ. ત્યાર પછી નંબર 8 મસ્ટ. મસ્ટ છે એ અનિવાર્ય ફરજ દર્શાવે છે. અનિવાર્ય ફરજ એટલે વળી કેવી ફરજ? કારણ કે આપણે શુડમાં પણ જોઈ ગયા છીએ કે એ નૈતિક ફરજ દર્શાવે છે, પણ મસ્ટ છે અનિવાર્ય ફરજ દર્શાવે છે. એટલે કે જો આ ફરજનું પાલન કરવામાં ન આવે તો તમને કોઈક સજા થઈ શકે છે, તમને કોઈક નુકસાન થઈ શકે છે. એ આર્થિક હોઈ શકે, માનસિક હોઈ શકે કે શારીરિક પણ હોઈ શકે છે. તમને કોઈ પણ રીતે નુકસાન થશે જો એનું પાલન નહીં થાય ને તો. બરાબર છે? જોઈએ મસ્ટ એના એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ જોઈએ. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. જો ન થાય તો ટ્રાફિક પોલીસમેન છે એ આપણને દંડ ફટકારશે. બરાબર છે? તો એનું પાલન કરવું ફરજિયાત છે. એ જ રીતે આપણે સ્કૂલના નિયમોનું પાલન કરવું જોઈએ. વી મસ્ટ ફોલો ધ સ્કૂલ રૂલ્સ. જેનું પાલન ન થાય તો પણ શિક્ષકો આપણને સજા કરશે. બરાબર? જોઈએ એ રીતે એનું પેસિવ વાક્ય. અનુસરવું, ફોલો એટલે કે અનુસરવું. શું અનુસરવું? તો કે ધ ટ્રાફિક રૂલ્સ. એ આપણું ઓબ્જેક્ટ બનશે. તો ધ ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ફોલોવડ બાય અસ. ફોલોનું V3 થશે ફોલોવડ. બરાબર છે? એ જ રીતે એનું બીજું એક્ઝામ્પલ જોઈએ તો વી મસ્ટ નોટ ચીવ ટોબેકો. ચીવ એટલે કે ચાવવું, ટોબેકો એટલે કે તમાકુ. આપણે તમાકુ ચાવવી ન જોઈએ. પેસિવમાં બનાવીએ તો ચીવ ચાવવું. શું ચાવવું? તો કે ટોબેકો. તો ટોબેકો એટલે કે તમાકુ. મસ્ટ ત્યાર પછી નોટ. બરાબર? નોટનું સ્થાન એ ખાસ સમજવું. મસ્ટ પછી તરત આવશે. બી પછી ન લખાઈ જાય એની ખાસ તકેદારી રાખવી. એ તમારું વાક્ય ખોટું બની શકે છે પેસિવમાં. ટોબેકો મસ્ટ બી નોટ બી ચીવડ બાય અસ. વીનું અસ થઈ જશે. બરાબર છે? તો અહીંયા આપણે આપણા બધા જ મોડેલ ઓક્ઝિલરીઝ જે આપણે અહીંયા એક્ટિવ પેસિવમાં ખાસ તો જોવાના થાય છે એ બધા જ અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ જોશું. આ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી છે. જેમ સિમ્પલ પ્રેઝન્ટ હોય, એનું સિમ્પલ પાસ્ટ હોય, પરફેક્ટ પાસ્ટ હોય. સિમ્પલનું પરફેક્ટ હોય છે, એવી જ રીતે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીનું પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી છે. બરાબર? જે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ વેરી મચ.